સુરત ખાતે સચિન જીઆઈડીસીમાં પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશયી થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સચિનમાં પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશયી થયા હોવાના મામલે સમાચાર સામે આવ્યા છે। તો કાટમાળ ખસેડવાની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન જારી છે। કાટમાળ નીચે એક વ્યક્તિ પણ દબાઈ જતા મોત થયું હતું। તો મૃતકના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। સુરતના પાલગામ ખાતે આજે જે ઘટના બની છે, 5 જેટલા જેસીબી મશીનથી કાટમાળ ખસેડવાની કામગીરી પણ વધુ તેજ કરી દેવાઈ છે। તો કાટમાળ ખસેડવામાં અડચણરૂપ થતા આગળનું એક મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે। કાટમાળની અંદર સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરાઈ છે। કાટમાળ ખસેડવાની કામગીરી પણ તેજ કરી દેવામાં આવી છે। તો હજુ પણ સચિન જીઆઈડીસી ખાતે રેસ્ક્યુ ઓપરેશન જારી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, સુરતમાં આજે પાલગામ ખાતે જે ઘટના બની છે, અત્યાર સુધીની શું અપડેટ છે? જે પ્રકારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલું જે પાલગામ છે ને, આ પાલગામની અંદર જે થયું હતું, ખાસ કરીને જે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, ત્યારે બિલ્ડિંગમાં જે છે તેમનો કાટમાળ છે, તે કાટમાળ નીચે લોકો છે તે દબાયા હતા ને તેને જ લઈને તાત્કાલિક ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકાની ટીમ સાથે એનડીઆરએફની ટીમ જે છે તે તમામ ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક જ કાટમાળ છે તેમની નીચેથી આ તમામ લોકોને કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાંથી એક વ્યક્તિ જે છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો કાટમાળ ખસેડતા દરમિયાન એક વ્યક્તિ જે છે તેમના પગ દેખાઈ આવ્યા હતા અને ત્યારે તેમના કાટમાળ ખસેડતાની સાથે જ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ 5 માળની જે ઇમારત છે અને આ 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ હતી અને ધરાશાયી થતાની સાથે જ ખાસ કરીને કહી શકાય કે તાત્કાલિક જ રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ કાટમાળ ખસેડતાની સાથે જ એક મૃતદેહ મળી આવ્યો હતો, એટલે આ મૃતદેહ જે છે તેમને બહાર કાઢી અને તાત્કાલિક જે છે તે ફરીથી આ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે આ કાટમાળ ખસેડવાની સાથે જ એક મકાન જે છે તે નડતરરૂપ થતું હતું, ત્યારે તેમને પણ પાડી દેવામાં આવ્યું છે અને આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ કાટમાળની નીચે જે પ્રકારે કેમેરો છે તે કેમેરો ફરતે ગોઠવવામાં આવ્યું છે અને તેમની મદદથી આ પ્રકારે કાટમાળની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલું છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે આ ડીએમ નગરનું જે આ 5 માળનું જે મકાન હતું તે ધરાશાયી થયું છે ને ધરાશાયી થતાની સાથે તાત્કાલિક જ જે રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જી દિવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં કાટમાળ ખસેડવામાં અડચણરૂપ થતા આગળનું એક મકાન પણ તોડી પાડવામાં આવ્યું છે। કાટમાળ ખસેડવાની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે। હાલ પાલગામ ખાતે જે ઘટના બની છે તેમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે। કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। તો જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ છે। 5 જેટલા જેસીબી મશીનથી કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો આજ રોજ સુરતમાં સચિન જીઆઈડીસીમાં પાલીગામમાં બિલ્ડિંગ ધરાશયી થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 2017માં બનેલી બિલ્ડિંગ ધરાશયી થઈ છે। કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ જ છે। તો 5 થી વધારે લોકો દટાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ જતા તેનું મૃત્યુ થયું હતું। મૃતકના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। 5 જેટલા જેસીબી મશીનથી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ જ છે।